હેલો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં અને મજામાં જ છો. તો આજે પાછા એક નવો વ્લોગ લઈને આવી ગયા છીએ. આપણે ઘઉં સાફ કરે, મમ્મીને ઘઉં સાફ કરે અને આપણે એટલા આગળ આપણે પાણીના બટલા ભરવાના તો ભરી કાઢીએ, બરોબર. પાછળ બાટલા મમ્મી ભરાઈ ગયા છે, બધા બહાર આવી ગયા. આજે જોરમાં જવાનું તો નહીં ગયા આપણે મમ્મી જો ખાલી ઘઉં સાફ કરે. દહીંનું એ પાવું મારે જ મૂકવા જવું પડશે. આનું શાક કરવાનું આજે કેરીનું શંકર પાલેજી મૂકવાનું હોય, પણ સારું શંકો તો દેખાતો જ નહીં. બાજુ શંકો તને આજે હવામાં નાઈ ગયો. ચલો પાલેજી મૂકી દઈએ એના માટે. બીજું પર મૂક્યું અને મમ્મી અત્યારે દહીંનું કરી રાખો, પછી આપણે પાછા દહીંનું મૂકવા જવાનું. તો આવી ગયા અને આવડી બિસ્કિટ. ચલો ફટાફટ શંકર મૂકી દઈએ. બિસ્કિટ નહીં ખાતા આ શંકો તો બિસ્કિટ જ નહીં ખાતો આપણે. જો જેમ બિસ્કિટ મૂકે ને એમ આગું જતું રહેશે. જો ના યાર, કૂતરું બિસ્કિટ નહીં ખાતું યાર, મને પહેલી વાર જોયું. વાહ, ચલો બીજા કૂતરા મૂકી દઈએ. શંકર તો ખાતા નથી. એ કાલું મોડું પડે ને એને ખવાઈ દઈએ, બરોબર બિસ્કિટ. તો કાલું તમારું કાલું ખાઈ જા. કાલું બિસ્કિટ ખાશે કાલું. અરે વાહ, શંકુ નહીં ખાતો પણ આ તો ખાવા માંડ્યો કાલું. કાલું મોટી વાર ખાના ખાય આખા લાય કો કોથરી બોથરી નહીં મો મેક કે ડબ્બો. હા જા પેલો ડબ્બો લેતા એ ચો. હા લે લાય ડબ્બો મૂકી દે ડબ્બામાં જ. લે હેડો ડબ્બા મૂકી દઈએ, બરોબર. કાલું તો ખાય. હા શંકો નહીં ખાતો એ અમારા. દહીંનું મેકવાનું કેન્સર થયું. મોડર મૂકી આવવાનું મોડર, બરોબર. અને તો ભાઈ કેરી બનાવશે. જુઓ ખાલી સાલ કવરી કેવું સાલ કવરી અને સાલ કવરી હે કવરી મસ્ત મમ્મી તો કાળકી મીઠું મરચું ઓછું નાખજો. કેરી અને મીઠું મરચું નાખો ને. આટલું મરચું નહીં નાખ્યું કે પછી જીરું નહીં નાખ્યું, કશું નાખ્યું જ નહીં. ખાલી મરચું મીઠું અને કેરી શાક બનાવવામાં ખાઈ નાખ્યું. ભાઈ જો કેરી તો બેટા બહુ પડી છે એટલે આપણે ખાવાનું ચાલુ રાખીએ એક સાઈડ. વધારે મૂકી દીધું અને કેરીનું શાક બનાવી દઈશું, બરાબર. ફેમિલી આપણે જોવા ખાલી કેરી નાખી દીધી અંદર અને લસણ ફોડવાનું ચાલુ કરી દીધું છે. લસણ ફોડી કાઢી લે. જો ખાલી તો ફેમિલી આપણે કેરીનું શાક બનવાનું તૈયારી થઈ ગઈ છે. જોઈ શકો અંદર રહી નાખવાની વધારે એવું. જો ખાલી ચેટલી રહી નાખી, જુઓ ચેટલી બધી રહી ફૂટી જાય. અને પાછી મોરસ નાખવાની. જો શાક કેરીનો આવ્યું નાખ્યું, ચટણી લસણ મરચું બધું ભેગું કર્યું. રહી ફૂટી જાય પછી નાખવાનું. જો ફૂટી ગઈ. ફેમિલી તો બની જાય. જો શાક બનાવવાનું ચાલુ થઈ ગયું કેરીનું. દેખો ઢોકી દીધું. આમ રવા દેવાની એમ નહીં. બરાબર એટલે મોરસ નાખવાનું. બરોબર. હા ભાઈ આમ મોરસ નાખવાની છે, જોઈ શકો છો.
અને આ મોરસ કેટલી નાખવાની વધારે ઉપરથી મોરસ કેવું થાય ગળી અઠવાના જેવું થઈ જાય જો ખાલી કેરીનું શાક બની ગયું. એકદમ મસ્તિંગ થઈ ગયો મમ્મી. કેરી ઓગળી જાય ને મોરસ ઓગળી જાય ને એટલે લઈ લેવાનું. એવું એમ પૈસા થઈ જાય બની જાય એમ પછી રોટલા કરવાના ને પછી રોટલી થઈ જાય પછી અંદર પાણી નહીં રાખવાનું. લોટ સાર્યો થોડું કમ કરવાનું. અંદર પાણી રાખવા ના પડે મમ્મી બરોબર. રોટલી કરી દેવાની એમ પછી ઓકે ફેમિલી મમ્મી રોટલીઓ કરે છે તો આગળ આપણે નાવાનું છે તો નહીં નાખીએ. ફેમિલી આપણે નાવા જઈએ છીએ અને આ મોરસ મૂકી દઈએ બરાબર. આપણે નહીં લઈએ તો આગળ રોટલી અને શાક થઈ જશે પછી આપણે ખાવા બેસીએ બરાબર. ફેમિલી આપણે નાહી લીધું જોઈ શકો છો. નાહી લીધું કમ્પ્લીટ મસ્ત. અને આપણે આમાં કેવું હતું પાણી? પાણી તો ગરમ નહોતું ઠંડુ હતું માપનું. તો ફેમિલી આપણે જોવા ખાલી કેરીનું શાક અને આ રોટલી થઈ જશે. આમાં બી પાણી આવવાની તૈયારી. પાણી આજે નથી આવવાનું હોય પાછું જોવા તો ડાયરેક્ટ રોધીને ખાવા બી જવાનું ને. નહીં લેતા મમ્મી તો નાવાનું છે ને લુગડા તો આપણે ખાઈ લઈએ બરાબર. એટલા ઘડી ચલો ફેમિલી ફાઇનલી જમવા બેસી ગયા છીએ આપણે. અને આ જોઈ શકો છો આ કેરીનું શાક અને આ જોઈ શકો છો ઘઉંની રોટલી. તો આપણે જમી લઈએ. અને હા તમે કમેન્ટમાં જરૂર કરજો કે કોણે આ કેરીનું શાક જમેલું છે અને કોને ભાવે છે બરાબર. ત્યાં આગળ આપણે જમી લઈએ ફેમિલી. તો પાછા આપણે ખેતરમાં આવી ગયા છીએ. પરાલના પોળા લેવા આવી ગયા છીએ. અને જો પાછળ આ ઝાડ જોવા દેખાય છે તમને જીવાય જો એ છે ને એના ઉપર મોટી કેરીઓ આવી પણ એ ઓબો તો છે નહીં. એ છે કપો અને વિશ્વાસ નહીં આવતો મને તમને નહીં આવતો એવું કેવું. આવો કપો જોયો તમે કદી? હું એ પહેલી વાર જોયો. એકાદી કેરી પાડી છે. પ્રૂફ કરી નાખીએ આજે તો બરાબર. એક કેરી કપો છે ફેમિલી. એક આડી કેરી પાડી જોઈએ ચલો ફટાફટ. ખરેખર વિશ્વાસ નહીં આવતો સારું આવડો મોટો કપો. ફેમથી બતાવો જો પાછલા કેમેરામાં. ફેમિલી જો આ કેરીઓ સી દેખાય તમને? એ ઓબો નહીં આપણે કપો હ જો ઝાડ કેવો મોટો કપો છે. રૂ ના જેવો અંદરથી રૂ ને કરે રૂ રેશમ જેવું રૂ. પાડી એક કેરી ફેમિલી ફાઇનલી કેરી પાડી દીધી. જોઈ લો કેરી જો ફાઇનલી કેરી આ એ કેરી અંદરથી દેખો કેરી હા કહું કશું નહીં. રૂ જો દેખાય રૂ જો રૂ રેશમ જેવું અમારે રૂ જ હે. આ કેરી રેશમ આ ઘેર લઈ લઈએ મસ્તી. કેરી હે કેરી ખો તમે તાર બધાને લાગે છે આ કેરી પણ આપણું તો કપાણી કેરી હતી. આજનો વર્ગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તો આજનો વર્ગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.
મળીએ બીજા વ્લોગમાં. બાય બાય.